તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેતી પાકને ભારે નુકસાન થયું છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું। લીંબડી અને ચુડા તાલુકામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે। લીંબડીના જાબુ, પરનાળા, ભથાણ ગામમાં નુકસાની થઈ। લીંબડીના નટવરગઢ, પરાલી, રામરાજપર ગામમાં નુકસાની થઈ છે। કપાસ સહિતના પાકને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। તો મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ખેતરમાં ખેતી પાકનો સોંથ વળી ગયો છે। તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેતી પાકને ભારે નુકસાન થયું છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું। લીંબડી અને ચુડા તાલુકામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે। લીંબડીના જાબુ, પરનાળા, ભથાણ ગામમાં નુકસાની થઈ। લીંબડીના નટવરગઢ, પરાલી, રામરાજપર ગામમાં નુકસાની થઈ છે। કપાસ સહિતના પાકને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। તો મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ખેતરમાં ખેતી પાકનો સોંથ વળી ગયો છે।